તાજેતરમાં રાજ્યના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અગ્નિશામક સાધનોને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જ્યારે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, બહુમાળી ઇમારતો, કોમ્પ્લેક્સો અને કોમર્શિયલ બાંધકામોમાં ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યભરમાં અનેક સીએનજી વાહનો પણ રજીસ્ટર થયેલા છે, જેને લઈને ભાવનગર ટોપથી સર્કલ પાસે ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ યોજવામાં આવ્યું હતું, જેમાં સીએનજી વાહનોમાં સીએનજી કિટનું સર્ટિફિકેટ ટેસ્ટિંગ રિપોર્ટ તેમજ ફાયર સેફ્ટીના સાધનોને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઠાકોર તેમજ પ્રોબેશનલ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ગુજરાત રોડ સેફ્ટી એક્ટ 2018 હેઠળ 4 વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા, તેમજ મોટર વ્હીકલ એક્ટ મુજબ અંદાજે 7,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.